સુધાબેન નાકરાણી એટલે કોણ? વેસ્ટમાંથી બેસ્ટ 3 લાખ પીસ બનાવ્યા છે. ફેશન ડિઝાઇનનો સાચો મિનિંગ હું એમ કહું કે 100માંથી એક જ વ્યક્તિને ખબર છે. 99 વ્યક્તિને ફેશન ડિઝાઇનનો મિનિંગ ખબર જ નથી. શ્રીનાથજી બનાવ્યા છે તો 200 પ્રકારના શ્રીનાથજી બનાવ્યા છે તો એક પણ શ્રીનાથજીમાંથી રિપીટ નથી થયેલા. તો એ 3 લાખ પીસ છે, એની ડિઝાઇન અલગ છે, કલર કોમ્બિનેશન બધું જ અલગ છે. તમે તમારા પુરુષને ગુલામ બનાવીને રાખવાની ઈચ્છા હોય તો તમે પણ ગુલામ જ છો, અને જો તમે તમારા પુરુષને રાજાની જેમ રાખતા હોય તો તમે રાણી બની શકો છો. રાઈટ. તો તમે રેડ કલર પહેરીને જાઓ છો કોઈ જગ્યાએ, તો એનો મતલબ એમ છે કે તમે જે જગ્યા ઉપર ગયા છો એ વ્યક્તિની સાથે તમારે લગાવ વધુ છે. લગાવ મીન્સ તો બહુ પહેલાના સમયની અંદર જ્યારે ઘરે મેરેજ હતા ને ત્યારે બહુ બધા આવતા, ઘરે આવે એટલે પાણીની જરૂર પડે. ઘરે પ્રસંગ ચાલુ હોય ત્યારે બૈરાઓને ટાઈમ ન હોય કે પાણી ભરીને લાવી શકે એમ. એટલા માટે આગલા દિવસે એ કુંભારને પહેલા અઠવાડિયા પહેલા કહી આવ્યા હોય કે 10 વર્ષ પછી બધા બિઝનેસ લેડીઝના જશે. ત્યારે પૈસાને લોકો પ્રાધાન્ય આપે છે ને, એટલે પોતાને આર્ટ અથવા પોતાની જે અંદરની સોલ છે એનું કઈ સાંભળી શકતા નથી. કે ભલે તમારી પાસે લાખ ડિગ્રી છે, પણ જો તમારી પાસે સંસ્કાર નથી ને તો તમારી ડિગ્રી કઈ કામ નથી. આજના કોમ્પિટિટિવ કોપી પેસ્ટ બિઝનેસના સમયમાં ખરું આર્ટ એટલે શું? ફાસ્ટ ફેશન ઇન્ડસ્ટ્રીના સમયમાં ફેશન ડિઝાઇનિંગ એટલે શું? તો ચાલો જાણીએ ઘણા બધા એવોર્ડોથી સન્માનિત અને વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ ધરાવેલ સુધાબેન નાકરાણી પાસેથી. તો હું ઋત્વિક કડકિયા માયપોડ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. સુધાબેન નાકરાણી, માયપોડ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજનો પોડકાસ્ટ જેમ વાત કરીએ પ્રમાણે આપણે તમારી લાઈફ અને તમારી જે ફેશન ડિઝાઇનની ઇન્ડસ્ટ્રી છે તો એની વિશે આપણે થોડીક આજે ચર્ચા કરીશું. શરૂઆતમાં પોડકાસ્ટની શરૂઆત કરીએ તો સૌથી પહેલો સવાલ કે સુધાબેન નાકરાણી એટલે કોણ? હું સુધા નાકરાણી એક ડિઝાઇનર છું, જ્વેલરી ડિઝાઇનર અને ફેશન ડિઝાઇનર છું, અને 5 યરથી હું આ ફિલ્ડમાં આવી છું. 5 યરની અંદર મેં ઘણા બધા એવોર્ડ્સ લીધા છે, 10 જેટલા, અને અલગ અલગ પ્લેટફોર્મ ઉપરથી ગુજરાતની ગૌરવશાળી દીકરીનો એવોર્ડ, તમારી દીકરી અમારો ગૌરવ એવોર્ડ, નારી તું નારાયણી, આવા અલગ અલગ પ્લેટફોર્મ ઉપરથી 40 જેટલા એવોર્ડ્સ લીધેલા છે મેં અલગ અલગ. અને અત્યારે 70-80 જેટલા સમાજે મને સન્માન આપેલું છે, અને સુરતમાં ખાસ એક ડિઝાઇનરના નામથી જ ઓળખે છે મને. તમારા બાળપણની થોડીક ઝાંખી કરાવો કે કઈ રીતે તમારો જન્મ અને ક્યાંથી શરૂઆત થઈ તમારી? અમરેલી જિલ્લાના ચલાલા ગામમાં મારો જન્મ થયો હતો, અને ત્યાં કન્યા શાળામાં, સરકારી સ્કૂલ છે, કન્યા શાળામાં મેં 1 થી 7 ધોરણ પાસ આઉટ કરેલું હતું, અને ત્યાર પછી 8 થી 12 ધોરણ સુધી મેં MKC સ્કૂલમાં, અને ત્યાર પછી અમરેલી મેં મારું અભ્યાસક્રમ કમ્પ્લીટ કર્યો હતો. તો તમારી વિશે ઘણી બધી ન્યૂઝ ને એ બધી વસ્તુઓ જાણી તો છે જ, પણ એમાંની એક ન્યૂઝ એવી જાણેલી કે 3 લાખથી વધારે તમે વેસ્ટમાંથી બેસ્ટ તમે ક્રિએટિવ આર્ટ્સ બનાવેલા છે. તો એ સાચું કે એની અંદર શું હતું? જો ખરેખર એવું હતું કે મને આ એવોર્ડ મળ્યો તો એ મેં મારા વતનમાં લીધેલો હતો. મારી માતૃભૂમિનું ઋણ ચૂકવવું હતું, અને મને લગાવ છે મારા ગામ પ્રત્યે કે એમને મને એટલું સન્માન પણ આપેલું છે. તો મને એવું થયું કે સુરતમાં જો હું એવોર્ડ લઉં તો અહીંયા તો તમને બધાને ખબર જ હશે, કોઈકને મળતા હશો એમ, પણ હું ચલાલાની અંદર લઈશ તો અમારા ગામને ખબર પડશે કે ચાલો અમારા ગામની કોઈ દીકરી આટલી મહેનત કરેલી છે, એવી રીતે. તો મેં ચલાલા એવોર્ડ લીધેલો હતો. ત્યાં ઘણા બધા આવેલા હતા, અને અહીંયા એવું હોય છે સુરતની અંદર કે મેં 500 વ્યક્તિને ઇન્વિટેશન આપ્યું હોત ને તેમાંથી 300 આવત, 200 ની પાસે કામ હોત. દેશમાં એવું હતું કે વરસાદના લીધેથી સ્કૂલમાંથી અમારે બીજી જગ્યાએ રાખવો પડ્યો હતો. તો ત્યાં એવું હતું કે મેં 300 ને કીધું હતું ને તો ત્યાં 500 આવ્યા હતા. 200 વ્યક્તિ એમ આવ્યા હતા કે આપણી દીકરી છે ને એમ, અને બધા સાલ ઓઢાડીને, બહુ બધા સાલ લઈને અને ગામમાંથી સન્માન કરવા માટે આવ્યા હતા. તો ત્યારે એટલી બધી ટ્રાફિક હતી, અને ઇન્ટરવ્યૂ વાળાને મને કોઈ મારું ઇન્ટરવ્યૂ નહોતું લીધું, અને એ લોકોએ એમ જ તે આપી દીધેલું હતું કે તમે વેસ્ટમાંથી બેસ્ટ 3 લાખ પીસ બનાવ્યા છે. હકીકત એ છે કે સારું થયું તમે મને સવાલ કર્યો તે, કેમ કે હું એકલી તો એવી રીતે કોઈને કહી જ નહોતી શકવાની. તો હકીકત એવું છે કે મેં 3 લાખ ક્રિએટિવ પીસ બનાવ્યા છે, એવા ક્રિએટિવ પીસ કે જે સામાન્ય વર્ગ તો બધા કરે જ છે, પણ મેં જે પીસ બનાવ્યા છે ને એ બીજા બધા કરતા એકદમ અલગ જ હતા. તો આ 3 લાખ પીસનો એવોર્ડ મળ્યો છે ને, એ 3 લાખ પીસ વેસ્ટમાંથી બેસ્ટ નથી, એમાં એક ક્રિએટિવ પીસ છે. ક્રિએટિવ નો મિનિંગ એ પણ નથી ને કે વેસ્ટમાંથી બેસ્ટ. હા, મેં 3-4 હજાર પીસ બનાવેલા છે વેસ્ટમાંથી બેસ્ટ, બાકીના બધા તો મેં હેન્ડવર્કથી જ બનાવેલા છે. એટલે ટોટલ કલેક્શન તમારું જેટલું પણ આર્ટનું હતું એ 3 લાખ હતું. 3 લાખ, પણ એમાં કોઈ પીસ રિપીટ નથી થયો. એમાં મેં શ્રીનાથજી બનાવ્યા છે તો 200 પ્રકારના શ્રીનાથજી બનાવ્યા છે તો એક પણ શ્રીનાથજીમાંથી રિપીટ નથી થયેલા. તો
તો એ 3 લાખ પીસ છે ને એની ડિઝાઇન અલગ છે, કલર કોમ્બિનેશન બધું જ અલગ છે એમાં. એટલે ટોટલ 3 લાખ જે કલેક્શન હતું હા. એને મીડિયાએ દેખાડી દીધું કે બધી જ વસ્તુ બેસ્ટમાંથી હા, બેસ્ટ. એટલે એમાં એવું હતું કે એ સમયે મને પણ યાદ નહોતું કે હું આ લોકોને લખાણ કરીને આપી દઉં યા હું એને ફેસ ટુ ફેસ વાત કરી લઉં કે આપણે આવી રીતના મેં બનાવેલું છે એમ. એ લોકોને બીજું કોઈ અધૂરા નોલેજ વાળા કોઈ વ્યક્તિએ કહી દીધેલું છે કે 3 લાખ વેસ્ટમાંથી બેસ્ટ, એટલે ચાલી ગયું. હા, હા. એટલે તમે જે પણ આર્ટ બનાવો છો તો તમારી પાસે કેવી એક્સપર્ટાઇઝ છે, અથવા તમે કઈ કઈ કેટેગરીની અંદર આર્ટ બનાવેલા છે? એટલે બધી કેટેગરીની અંદર કોઈ વસ્તુ એવી નથી કે કોઈ આર્ટ એવું નથી કે જે મારી પાસે અજાણ્યું હોય. તમે સામે મૂકો એટલે મને ખબર હોય કે આની અંદર આ બુકે બનાવેલા છે તો આ પેપર યુઝ થયું છે, ફેબ્રિક છે તો આ ફેબ્રિક યુઝ થયું છે, કલર મીડિયા છે તો એની અંદર આ કલર યુઝ થયેલા હશે. કેમ કે કલર મીડિયાનું બહુ બધું નોલેજ છે. મિનિયા કલરથી માંડીને પેસ્ટલ કલર સુધીના બહુ બધા છે. તો એ બધી વસ્તુ, કોઈ વસ્તુ એવી અજાણી નથી આર્ટ કે ફેશન વિશે. ટૂંકમાં ડ્રોઈંગ કે કોઈ પણ જાતનું કોઈ હા, વસ્તુ જે drawing ડેકોરેશન કરવાની હોય તો બધી અંદાજે તમારા મત મુજબ, તમારા એક્સપિરિયન્સ મુજબ કેટલા ટૂંકમાં એક અંદાજિત આંકડો કેટલો હોઈ શકે કે કઈ કઈ પ્રકારના કેટલાક એવા આર્ટ નહીં, હશે? આખા યુનિવર્સને લઈ લો ને તો એની કોઈ લિમિટ જ નથી. અચ્છા, જેટલું તમે થિંકિંગ કરી શકો એટલું ક્રિએટ કરી શકો. હા, એટલું કહી તો શકો. એક બીજું બી તમારી આઈ થિંક ઇન્સ્ટિટ્યૂટ પણ છે કે જેની અંદર છોકરાઓ ભણે છે, થોડુંક એનું ઓવરવ્યુ આપશો? એક ખાસ વાત હું કરવા માંગતી હતી સુરતને, કે ફેશન ડિઝાઇન એટલે શું? ફેશન ડિઝાઇનનો સાચો મિનિંગ હું એમ કહું કે 100માંથી એક જ વ્યક્તિને ખબર છે. 99 વ્યક્તિને ફેશન ડિઝાઇનનો મિનિંગ ખબર જ નથી. ઇન્સ્ટિટ્યૂટ ઉપર વિઝિટ કરવા માટે ઘણા બધા આવે તો એ લોકો એમ કહે કે બધી ઇન્ક્વાયરી કરી લે, પછી એમ કહે કે તમે ફી ઓછી કરી દો. કેમ કે એમને સ્ટિચિંગ તો બધું ફાવે છે. સ્ટિચિંગ મીન્સ સ્ટિચિંગ એટલે શું ને એ પણ લેડીઝને નથી ખબર. સ્ટિચિંગ એટલે અવર લોકો સમજે છે. સ્ટિચિંગ નો મિનિંગ થાય કે તમારું કપડાને સીવવું, એનો મતલબ સ્ટિચિંગ થાય. એ લોકો એમ કે એને બધું સીવતા જ આવડે છે એમ, તો તમે ઓછું કરી દો એમાં કંઈક એમ. બીજો પ્રશ્ન, ખરેખર આ સમાજની એટલી દુર્બળતા છે કે 99 વ્યક્તિઓ એમ કહે છે કે એને સીવતા આવડી ગયું છે, 50% ડિઝાઇનર થઈ ગઈ છે. સાચી ડિઝાઇનર છે ને એ ખરેખર એક લેબર વર્ક કરતી જ નથી ક્યારેય. એ સ્ટિચિંગ પોતે કરતી જ નથી. તો એક્ઝેક્ટલી ફેશન ડિઝાઇન એટલે એક ખાલી ક્રાઇટેરિયા બધાય બની દીધો છે કે કોઈ વસ્તુ કાપડ લઈ અને ખાલી બસ એને સીવે છે. તો અને બીજી સૌથી મોટી મિસ્ટેક છે કે ફેશન ડિઝાઇનને એમ કહે છે કે મોડેલ સાથે જોડી દીધા છે. એકદમ દેશી કાઠિયાવાડી શબ્દની અંદર હું એક્ઝામ્પલ આપું ને કે કોન્ટ્રાક્ટર બન્યા હોય ને એ કડિયા કામ કરવા નહીં જાય. સીધી વાત છે. બરાબર ને? એમ ડિઝાઇનર મોડેલિંગ નહીં કરે. ડિઝાઇનરને નેલ આર્ટ, મહેંદી, મેકઅપ, હેરસ્ટાઈલ સાથે જોડી દીધા છે. એની સાથે મતલબ જ નથી. એક સાચી ડિઝાઇનર જ્યારે ડિઝાઇનર બને ને ત્યારે આ બધી વસ્તુને અવોઇડ કરશે. તમે જોજો કોઈ ડિઝાઇનરને મળશે સામેથી નહીં કે હું ડિઝાઇનર છું, હું આમ કરું છું, હું તેમ કરું. એ આ વસ્તુ વાત જ નહીં કરે તમારી પાસે. એક સસ્પેન્સ બની જાય છે એક ડિઝાઇનર બને ને ત્યારે. કેમ કે એવું કહે છે કે શણગાર સજેલી સ્ત્રી કરતા સ્ટ્રગલ કરતી સ્ત્રી અનેક ગણી ખૂબસૂરત દેખાય છે. એટલા માટે આ વસ્તુને પહેલા અવોઇડ કરશે. એને આ બધી બહુ ઓછી વસ્તુને પસંદ કરશે. નેલ આર્ટ ને એ બધું બહુ ઓછું પસંદ કરશે. સાચા અર્થમાં ડિઝાઇનરને બધા એક સબ્જેક્ટ ઉપર વિચાર કરે છે, પણ રિયલમાં કહું ને તો 7-8 સબ્જેક્ટ છે અને એના પેટા સબ્જેક્ટ તો એટલા બધા છે ને કે એની કોઈ લિમિટ જ નહીં. એક સબ્જેક્ટ છે, એક્ઝામ્પલ તરીકે ડ્રોઈંગ છે. તો ડ્રોઈંગ એટલે બધાને એમ છે કે તમારે બસ ડ્રો કરવું નહીં. ડ્રોઈંગના કેટલા નામ છે. બેડરૂમમાં કયું હોવું જોઈએ. તમારા ગામમાં સ્મશાન બને છે, તમને એમ કીધું કે ચાલો પેલી દીકરી ડિઝાઇનર છે તો એને પૂછીએ તો સ્મશાનમાં કયું ડ્રોઈંગ હોવું જોઈએ. અત્યારે પુલ બને છે મિત્તલ સોજિત્રાએ, બરાબર? તો બસ બધાને એમ છે કે એને પેઇન્ટિંગ બનાવી નાખે. એને એનો પૂરેપૂરો દિમાગ અંદર યુઝ કરેલો છે. ત્યારે પેઇન્ટિંગ, ત્યારે સુરતને ખૂબસૂરત બનાવ્યું છે એને. રાઈટ? એટલે કોઈ પણ ડિઝાઇન પાછળનો કંઈક મિનિંગ છે. એની પાછળનો મિનિંગ, તમે મિનિંગલેસ ડિઝાઇન કોઈ પણ જગ્યાએ ન નાખી શકો. કેમ કે આખું કાયનાત છે ને વાઇબ્રેશન ઉપર ચાલતું હોય છે, ઓરા ઉપર ચાલતું હોય છે. એટલે તમારી ડિઝાઇન સૌથી વધુ મહત્વ કરે છે. કઈ જગ્યાએ કઈ ડિઝાઇન યુઝ કરવી. હાલો એ ટોપિક પૂરો થયો. તો એ ડિઝાઇન ક્યાંથી ઉદ્ભવી, એ કયા રાજ્યમાંથી આવી છે. તો આ ખાલી એક જ સબ્જેક્ટ છે. એટલું બધું એમને યાદ રાખવાનું હોય છે એક ડિઝાઇનરને. એમ એટલે અહીંયા ડિફરન્સ પડે છે ડિઝાઇનર પ્લસ આર્ટિસ્ટનો. ડિઝાઇનર છે એ કોઈ પણ જગ્યાએથી કહેશો કે ભાઈ આવું ડિઝાઇન કરી દો, તે કરી દેશે. પણ જે આર્ટિસ્ટ છે એ ખરેખર એની પાછળનું લોજિક, એની પાછળનું સેન્સ, કલર કોમ્બિનેશન, એ બધી વસ્તુનો યુઝ કરી અને પછી એ પ્રેઝન્ટ કરતા હોય છે. રાઈટ. અને એક ડિઝાઇનર બને ને એ પેલા અમે સ્ટુડન્ટોને સસ્પેન્ડ બનાવીએ છીએ. એક્ઝામ્પલ, તમારી ઘરે મેરેજ છે અને હું 3 કે તમે એમ કીધું કે ચાલો
મારી કે મેડિસિન સુધાબેન તમે આવજો, સ્ટુડન્ટને લેતા આવજો એમ. તો તમે ગમે એટલું ગલત કોમ્બિનેશન પહેરેલું હશે, ગમે એવું ગલત કપડું પહેર્યું છે, ગમે એવી પેટર્ન હશે, પણ અમારી એક પણ ડિઝાઇનર નહીં બોલે. 3 કે 4 ને લઈને આવીશું તો એની સામે જ્યારે બીજી કોઈ વ્યક્તિ સામાન્ય સ્ટિચિંગ કરેલું કે એમ હશે તો એ વ્યક્તિ તરત જ કહેશે આમ ન હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ એમ, બરાબર, આમ હોવું જોઈએ એમ. ડિઝાઇનર છે ને એક ડોક્ટર જેટલી સસ્પેન્ડ બને છે. એક એક્ઝામ્પલ આપું કે તમને કોઈ પણ તમારા બોડીમાં પેઇન થાય છે અને તમે દવાખાને ગયા છો તો તમને મેડિકલ વાળાએ તમને મેડિકલ માટે દવા લખી દીધી ડોક્ટરે, તો તમને એ મેડિકલમાં નથી મળી, અથવા તમને એવું છે ચાલો ને 20% રાહત દરના ઘણા બધા મેડિકલ છે તો હું ત્યાંથી લઈ લઉં એમ, તો તમે કંપની વાંચી? ઘણી બધી કંપનીમાં એમ જ કે દવા સેમ જ છે, કંપની અલગ છે. તમે ડોક્ટર ઉપર વિશ્વાસ કર્યો છે, દવા ઉપર નથી કર્યો, અને તમે પી લ્યો છો એને, બરાબર. હવે તમને કોસ્મેટિક્સ લેવા જાવ છો તમારા માટે, તમારા બેબી નાનું ઘરમાં છે, તમને લાઈક બોય સાબુ આપશે તો મેડિકલ વાળા રિટર્ન કરી દેશો ને? મારે તો બેબી છે એમના માટે લાઈક બોય નહીં યુઝ કરું કેમ કે એ તો ડોગ માટે યુઝ થાય છે. હે, મને જોન્સન બેબી આપો, અને જોન્સન બેબી પણ જો તમે નોલેજ ધરાવતા હશો તો પણ તમને ખબર છે નહીં હજી મને બીજો કોઈ આપો, તમે સારી કંપની શું કામ એને તમે એને યુઝ કર્યો છે, તમે એને ફીલ કર્યું છે, પણ તમારા પેટની અંદર જે દવા ગઈ છે ને એ તમે કોઈ દિવસ ચેકઅપ નથી કર્યું કે મેં કેટલી સ્ટીરોઇડ અંદર નાખેલી છે એમ. અને એ તમે ક્યારે કોઈ કંપનીનું નામ જાણવાની કોશિશ નહીં જ કરો, તમે ડોક્ટરને પૂછશો પણ નહીં, તમે જાણતા હશો ને છતાં પણ તમે નહીં પૂછી શકો. એટલે એક ડિઝાઇનર એક ડોક્ટર જેટલી સસ્પેન્ડ બને છે. એને પહેલા અમે એવા ઉદાહરણ આપીને એને સસ્પેન્ડ બનાવીએ છીએ કે જ્યાં તમને ન પૂછે ત્યાં તમારે કોઈ કહેવાનું જ નથી, તમારે શાંતિથી જોવાનું જ છે કે સામેવાળી વ્યક્તિઓ કઈ રીતે પોતાના કપડા વેર કરે છે, કેવા કલર કોમ્બિનેશન પહેરે છે, કેમ કે કલર કોમ્બિનેશનનું બહુ લાઈફની અંદર મહત્વ છે, ડિઝાઇનરની લાઈફની અંદર પેટર્નનું પણ એટલું બધું મહત્વ છે. પણ આપણે એક જ વસ્તુને મગજની અંદર બેસાડી દીધેલી છે કે પેટર્ન વાળું કપડું હોવું જોઈએ અને ફેશન કરતા હોવા જોઈએ, એ ડિઝાઇનર કહેવાય. ડિઝાઇનરનો મિનિંગ આખો અલગ જ છે. એટલે આ તો પેલા ડોક્ટરની જેવું થઈ ગયું કે ક્યાં કેટલી માત્રામાં કેટલું બોલવું એ ખાસ ધ્યાન ડોક્ટરની જ ખબર હોય, તમને ક્યારેય નહીં કે તમે આ કંપનીની દવા કેમ લાવ્યા છો, તમે આ કંપનીની દવા પીવું, એ ક્યારેય તમને નહીં કે એનું નોલેજ છે આપણી પાસે, કોઈ પાસે નથી કે આપણે ડાબરની પીવી જોઈએ કે આ કંપનીની પીવી જોઈએ, એના વિશે આપણે નોલેજ જ નથી ને, કેમ કે આપણે એ વિશે વસ્તુ જાણવાની કોશિશ નથી કરી, બિલકુલ નથી કરી કોશિશ. એટલે ક્યાં કેટલી માત્રામાં બોલવું એનું ખાસ ધ્યાન રાખવાનું. હા, એટલે તમારું પૂછે નહીં ને, પૂછે નહીં ત્યાં સુધી તમારે એને કહેવાનું જ નથી. એને સૌથી પહેલા એડમિશન લઈને ત્યારે જ એને એમ કહીએ અમે કે તમને 5,000 રૂપિયા આપ્યા છે તો તમે તમારા પર્સની અંદર રાખશો, એમ કે હા રાઈટ એમ, બરાબર, કેમ કે એ લક્ષ્મી છે. બાજુવાળાને ત્યાં પ્રસંગ હોય અને એને કલર કોમ્બિનેશન આખું ગલત જ પહેરેલું હોય તો ઘણા બધા ડિઝાઇનર એવા હશે તેમ કહી દે કે હું ડિઝાઇનર છું કે તમે આવી રીતના કેમ પહેર્યું, આવું કલર કોમ્બિનેશન સારું ન લાગે. જો આ કહી દેશે ને તો એની વિદ્યાની કોઈ કિંમત જ નથી, બરાબર ને? કેમ કે એને વસ્તુ તમે સરસ્વતીને જેટલી સાચવો છો ને એટલી લક્ષ્મીને જેટલી સાચવો છો ને એટલી તમે સરસ્વતીને સાચવો. તમે લક્ષ્મીને પોકેટમાં રાખો છો તો તમે સરસ્વતીને પોકેટમાં જ રાખો, કેમ કે તમારી પાસે સરસ્વતી હશે ને તો જ તમારી પાસે લક્ષ્મી આવશે. ને આપણે સરસ્વતીને વેડફી દઈએ છીએ અને લક્ષ્મીજીને સાચવીએ છીએ. ખરેખર કોઈને 5 રૂપિયા 10 રૂપિયા 15 રૂપિયાની જરૂર હશે ને તો નહીં દઈએ. કોઈ કેમ કહેશે ને 500 રૂપિયા આપણા પર્સમાં હશે ને તો અત્યારનું જનરેશન જ એવું થયું છે તો નહીં દઈએ એમ, પણ વગર માગે સલાહો એટલી બધી સરસ્વતી એટલી બધી આપશે. બંને બહેનો છે, બંનેને જોડે જ રખાય, સાચવવી હોય તો બંને વગર પૂછ્યા વગર 5,000 10,000 ની સલાહ આપી દે છે. હા, અરે બહુ બધા. એમાં એક વ્યક્તિ ઘરમાં બીમાર પડ્યું હોય કે તમારી ઘરે પ્રસંગ હોય ને, એક પીસ તમે બનાવતા હોય ખાટલી વર્કમાં ઘરેથી કોઈ લેડીઝ, એક બેન એમ કહી દે એને ગોલ્ડન શેડ પસંદ હોય ને તમે ક્યાંય ગોલ્ડન નાખ્યો તો સારું હતું, કેમ કે એને ગોલ્ડન વસ્તુ પસંદ છે. બીજા આવે ને તો એમ કે એમાં એલચી કલરનો શેડ નાખ્યો હોત તો સારો લાગે, એક એમ કે તમે ગ્રીન નાખ્યો હોત તો આ નાખ્યો હોત તો, બધા અલગ અલગ પોતાના એંગલથી એડવાઇસ આપતા હોઈએ છીએ. અને જો બધાનું તમે વિચારો ને તો આ વસ્તુ તમે ક્યારેય બનાવી જ નહીં શકો. વ્યક્તિએ એમ જોયું હતું કે મારે માણસના માઇન્ડ ચેક કરવા છે, એને એક ગાંધીજીનું મોટું બધું ડ્રોઈંગ મૂકી દીધેલું અને બહાર રોડ ઉપર મૂકી દીધેલું અને નીચે એને હેડિંગ આપ્યું હતું કે આ ગાંધીજીના ડ્રોઈંગની અંદર તમને ભૂલ દેખાય ને ત્યાં તમારે ખાલી ચોકડી મારવાની છે, તમને સાચું દેખાય ત્યાં તમારે ખરું નથી કરવાનું એમ. પછી ડ્રોઈંગ મૂકીને અને જતા રહ્યા, બરાબર.
એમ કીધું હતું કે એક દિવસની અંદર તમારે રિપ્લાય આપવાનો. બીજા દિવસે એક ગાંધીજીનું ડ્રોઈંગ દેખાતું જ નહોતું. એટલે એટલી બધી ચોકડી હતી કે ભૂલ જ આખું હતી. ઈ તમને ભૂલી ગયા હોય ને કે અહીંયા ગાંધીજી હતા એમ. હા. એટલી બધી ભૂલ હતી. કહેવાનો મતલબ એમ છે કે બધાની પાસે કંઈક ને કંઈક નેગેટિવિટી છે, એ એંગલ થી એને એવું જ વિચારી લીધું. ખરેખર એમાં એક પણ ભૂલ જ નહોતી. હમ. ખાલી માણસના માઇન્ડ ચેક કરવા માટે ડ્રોઈંગ મૂકવામાં આવેલું હતું ત્યાં. એટલે પર્સપેક્ટિવ ની વાત છે કે હા. ભાઈ મને એ વસ્તુ સારી લાગે છે તો દુનિયાને કદાચ કોઈ વસ્તુ ના પણ ના ગમતી પણ હોય. ગમતી હોય, રાઈટ. એટલે આર્ટિસ્ટ નું કામ જ એ છે કે પોતાના આર્ટ ની અંદર જે વિચારે, જેમ કે હું પણ એક ગ્રાફિક ડિઝાઇનર છું, તો મને બી એ વસ્તુ એમને હું મારા પોઈન્ટ ઓફ વ્યૂ થી બધી ડિઝાઇન કમ્પ્લીટ ફાઇનલ કરી સમરાઇઝ કરીને બધું આપી દઉં. પછી ક્લાયન્ટ તરફથી એમનામાં આવે કે નહીં આ કલર નહીં આ કલર કરો, એનો મિનિંગ જ એ નથી થતો. તો મારા મત મુજબ મારે એક સવાલ છે કે તમે જેમણે કલર કોમ્બિનેશનની વાત કરી, તો કલર કોમ્બિનેશન વિશે તમે થોડુંક ડિટેલની અંદર જણાવશો કે કલરનો મિનિંગ શું હોય? જો કલરનો મિનિંગ ડિઝાઇન ફિલ્ડની અંદર ખૂબ સરસ છે કે તમે રેડ કલર પહેરી અને કોઈ પણ જગ્યાએ જાઓ છો, ફંક્શનની વાત આખી અલગ, તમારી ઘરે ઓકેશન છે તો એની વાત આખી અલગ છે. તમે કોઈ પાર્ટીમાં જાઓ છો અથવા કોઈની સાથે મીટિંગ કરો છો કે કોઈ પણ જગ્યાએ જાઓ છો ત્યારે તમારા કલર કોમ્બિનેશનનું ખૂબ મહત્વ છે. વિધાઉટ ઓકેશન, ઓકેશનની અંદર તો આપણે બધા જ કલર પહેરીએ છીએ અલગ અલગ ટાઈમે, રાઈટ? તો તમે રેડ કલર પહેરીને જાઓ છો કોઈ જગ્યાએ, તો એનો મતલબ એમ છે કે તમે જે જગ્યા ઉપર ગયા છો એ વ્યક્તિની સાથે તમારે લગાવ વધુ છે. લગાવ મીન્સ નોટ ફોર લવ, કે તમને એની સાથે વધુ તમને એની સાથે લગાવ છે, એટલા માટે તમે રેડ કલર પસંદ કર્યો છે. તમે બ્લેક કલર પહેરીને જાઓ છો તો એનો મતલબ એમ છે કે તમે એ વ્યક્તિને આકર્ષણ કરવા માંગો છો, તમારા તરફ વધુ ખેંચાય એવું તમે એને બતાવવા માંગો છો. તમે ગ્રીન પહેરીને જાઓ છો, ડાર્ક કલર, આ હું પ્રાઇમરી કલરની વાત કરું છું. પ્રાઇમરી કલર આવે, ત્યાર પછી સેકન્ડરી કલર આવે અને ટર્સરી કલર આવે, ડસ્ટી કલર આવે, રાઈટ? તો તમે ગ્રીન પહેરીને જાઓ છો તો તમે કંઈક આશા લઈને જાઓ છો કે મને કંઈક મળશે. મળશે મીન્સ પૈસા નહીં, કે મને સન્માન આપશે, કે મને ચાલો એના કહેવાય ને કે ઘણી વ્યક્તિઓને આપણે આપણી પોર્ટફોલિયોના ફર્સ્ટ પેજની અંદર એડ કરતા હોઈએ કે મને તમારી વાત ગમી છે, હું તમારી આજથી તમારા વિચારોને હું ફોલો કરીશ ને એવી રીતે. તો એવી કંઈક આશા લઈને એ જાય છે. અને એલો પહેરો છો તમે તો તમે બિઝનેસના માધ્યમથી જાઓ છો કે મારે આ વ્યક્તિની સાથે બિઝનેસ કરવો જ છે, ફાઇનલી ઘરેથી જ નક્કી કરી લીધેલું છે કે મારે આની સાથે બિઝનેસ કરવો જ છે, તો તમારું કલર કોમ્બિનેશન ખૂબ મહત્વ છે. તો એ વ્યક્તિ યલો કલર પસંદ કરશે. અને જો તમે વ્હાઈટ પસંદ કરો છો પૈસા ચાહીએ તો તમે મુજે. પૈસા ચાહીએ, બિલકુલ. 100%. એટલે કલર કોમ્બિનેશનના ઘણા બધા મિનિંગ હોય છે કે આ કલર કેવી રીતે પહેરવો. અત્યારના સમયની અંદર જો તો ટ્રેન્ડિંગ રીલ પણ અત્યારે ઘણી વખત આવે છે કે ફેસ પર એ ટાઈપના અલગ અલગ કલર હોય તો કયા બોડી કલર ફેશન પ્રમાણે ડિઝાઇન કેવી ની રીતે અંદર શું? એવા 7 સબ્જેક્ટ આવે છે ને, એની અંદર ઇલાસ્ટ્રેશન આવે, ઈઓડી આવે, ફેબ્રિક સ્ટડી આવે, પર્સનાલિટી ડેવલપમેન્ટ આવે, ડ્રોઈંગ આવે, ડ્રાફ્ટિંગ આવે, જીસી આવે, ઓલ હેન્ડવર્ક આવે. જીસી મીન્સ ગાર્મેન્ટ કન્સ્ટ્રક્શન, જેને આપણે દેશી ભાષામાં સીવણ ક્લાસ કહીએ એને. તો બહુ બધા અલગ અલગ સબ્જેક્ટ આવે છે. અને ઇલાસ્ટ્રેશન, ઇલાસ્ટ્રેશનની અંદર એ તમારી સ્કિનના ટોન બનાવવાના હોય, બધી સ્કિનના ટોન બનાવવાના હોય. જેવી રીતે આપણી ફિંગરપ્રિન્ટ સેમ નથી ને, એમ કોઈની સ્કિનનો ટોન સેમ નથી. આપણે બ્લેક ને વ્હાઈટ ને બ્રાઉન 3 કલર આપી દીધેલા છે, બરાબર? આઈવરી કલર છે, બહુ વ્હાઈટ છે તો આઈવરી કલર, બટ એના બહુ બધા શેડ હોય. ફિંગરપ્રિન્ટ સેમ નથી, એમ સ્કિનનો ટોન પણ સેમ નથી કોઈનો. અને તમારું જેન્ટ્સ માટે બોડી શબ્દ યુઝ થાય છે અને લેડીઝ માટે ફિગર યુઝ થાય છે. તો એમના કોઈની શરીરની પેટર્ન પણ સેમ નથી. બધાને અલગ અલગ પેટર્ન હોય તો એને અલગ અલગ પ્રકારના કપડા એમને સૂટ થતા હોય છે. એક સબ્જેક્ટ આવે છે પર્સનાલિટી ડેવલપમેન્ટ. તો પર્સનાલિટી ડેવલપમેન્ટનો કોઈ પણ ક્લાસીસ ચાલતા હોય ને તો કદાચ ઘરે એમ કહે ને કે મને પર્સનાલિટી ડેવલપમેન્ટનો, તો સૌથી પહેલા વિચાર શું આવશે કે હા એમને સરસ અપ ટુ ડેટ રહેવું છે, સરસ કપડાં પહેરવા પાસે પરફ્યુમ સરસ મજાનું હોવું જોઈએ, XYZ. મારા હાથથી અમે ડિઝાઇન ફિલ્ડની અંદર એવું સમજાવીએ છીએ કે ભલે તમારી પાસે લાખ ડિગ્રી છે, પણ જો તમારી પાસે સંસ્કાર નથી ને તો તમારી ડિગ્રી કઈ કામની છે. રામાયણ મહાભારતનું નોલેજ તમારી પાસે છે ને એ તમારી પર્સનાલિટી છે. બાકી કપડાં તમે ગમે એટલા સરસ પહેરી જાઓ તો પબ્લિક તમને કપડાથી જજ નહીં કરે. એ તો બસ તમને ખાલી ફર્સ્ટ ટાઈમે જોશે ને ત્યારે જ કરશે. હકીકતમાં તમારી પાસે સંસ્કારો હોવા જોઈએ. જો કપડાની ને પૈસાની જ ખાલી વાત કરતા હોય તો આપણે ખાલી 2 એક્ઝામ્પલ મનમાં આવે કે અત્યારે રતન ટાટા છે અથવા APJ અબ્દુલ કલામ છે. એમની પાસે ઘણું બધું હતું, એમની પાસે આવડત પણ છે, પૈસા પણ છે. એમની પાસે એવું તો નતું કે ભાઈ કપડા લેવા માટે પણ એટલા પૈસા નથી. સારા એવા બધા એ પહેરી શકે એમ હતા, પણ સાદગીથી જીવન જીવે છે. પણ એમની અંદરના જે વિચારો છે એના કારણે લોકો એમને વધારે ફોલો કરતા. અને એ રતન ટાટાનું તો પોતાનું જ ફંક્શન હતું અને એમાં એને લેટ પહોંચ્યા હતા, એટલે બધાની પહેલા એમને જવાનું હોય અથવા બધાથી છેલ્લે, તેમાં પણ પોતે લાઈનમાં ઉભા રહ્યા હતા.
અને એમને ત્યાં જે વ્યક્તિ બેસાડી હોય ને ઉભી રાખ્યા હોય ને તો એને એમ કીધું કે નહીં કે તમારો પાસ છે પણ પોતાનું જ ફંક્શન હતું તો એમની પાસે તો પાસ નહીં હોય ને એ કે નહીં નથી કે તો તમને એન્ટ્રી નથી એ કે એન્ટ્રી નથી પણ મને અંદર ઓળખે છે એ કે નહીં અહીંયા કઈ વસ્તુ ચાલશે જ નહીં એમ પછી એક વ્યક્તિએ કીધું કે આ રતન ટાટા છે ઓલી વ્યક્તિ અજનબી હતી એ વ્યક્તિને ઓળખતી નથી એમ એટલે આટલું સાદગી વાળું જીવન જીવતા હતા એ એમ. તો આજે ફેશન ઇન્ડસ્ટ્રીની અંદર થોડુંક વધારે ડિટેલમાં છે ઘણી વખત માનો કે મને અંદરથી એવા સવાલ થાય કે જે સેલિબ્રિટીઓ બધા જે બોલિવૂડની અંદર હોલિવૂડની અંદર જે બધા ટૂંકમાં ડ્રેસીસ મેઇન તો આપણે ફિમેલ એક્ટ્રેસની વાત કરીએ તો એ બધા જે ડ્રેસીસ પહેરતા હોય ઘણી વખત એમ જોઈએ કે એમની હાઇટ ઓછી છે અથવા એમના ડ્રેસ વિયરિંગની કારણે એમની હાઇટ એટલી બધી નાની દેખાતી નથી અથવા કોઈની હાઇટ લાંબી હોય છે તો એ પ્રમાણેના કપડાં પહેરેલા હોય જેના કારણે એમની હાઇટ એટલી લાંબી નથી દેખાતી તો એની પાછળનું સાયન્સ અથવા રીઝન શું હોય છે? એની પાછળનું રીઝન ખાસ એ છે કે તમારી હાઇટ કેટલી છે, બોડી કેટલું છે, મીન્સ તમારા ફિગર, લેડીઝ માટે ફિગર જ યુઝ થાય, ફિગરની પેટર્ન કઈ છે, હંમેશા એના પેટર્નને અનુરૂપ જ તેના કપડાં પહેરવા જોઈએ. ખાસ મહત્વ એ છે ફેબ્રિકનું. ફેશનની ફિલ્ડની અંદર ફેબ્રિકનું મહત્વ છે. આપણે ખરેખર એ વાતની ખબર જ નથી કે કેટલા ફેબ્રિક એવા આપણે પહેરીએ છીએ જેનાથી આપણને કેન્સર થાય છે, લ્યુકેમિયા કેન્સર. ખબર જ નથી કે ફેબ્રિકથી થાય છે. કદાચ તમે 10 વર્ષ સુધી લાયક્રા ફેબ્રિક પહેર્યું હોય ને તો તમને 100% શક્યતા છે કે તમને કેન્સર થવાની. કેટલાક બધા પ્રકારના ફેબ્રિક જ એવા છે. અને આપણે એક્ઝામ્પલ લઈએ કે ઘણી વખત એમ કહેતા હોય કે એમને આ ડ્રેસ જે પહેર્યો છે એ 30 લાખનો છે, 40 લાખનો છે અને આપણી પાસે નોલેજ નથી એટલે આપણે એને ઉડાવી દેતા હોઈએ તો એ મોટા વ્યક્તિ છે એટલા માટે. નહીં, એવું નથી. એ આખું કુદરતના ખોળે કપડું બનેલું હોય છે, આખું નેચરલ વસ્તુ બનેલી હોય છે. એની અંદર કોઈ પણ કેમિકલ યુઝ નથી થયેલા હોતા. એની અંદર કલર યુઝ થયેલો છે તો પણ એ નેચરલ જ કલર યુઝ થયેલો છે. એની અંદર બિલકુલ કેમિકલ યુઝ થયેલા નથી. એટલે બધું પોસિબલ છે. કદાચ કરોડ રૂપિયાનો એક જ ખાલી ડ્રેસ સામાન્ય વ્યક્તિનો તો હા એ પોસિબલ જ છે. કેમ કે પાઇનેપલની છાલમાંથી આવી કેટલી બધી વસ્તુઓ છે કે જેમાંથી ફેબ્રિક બનતા હોય છે. આપણે એક જ વસ્તુ વિચારી લઈએ છીએ કે કોટનમાંથી અને રેશમના કીડામાંથી ફેબ્રિક બને છે. નહીં, ફેબ્રિક બહુ બધા પ્રકારના બને છે. જે પ્લાસ્ટિકના કચરું આપણે ત્યાંથી લઈ જાય છે એમાં પણ ફેબ્રિક, એનાથી પણ ફેબ્રિક બને છે. અને સૌથી નવાઈની વાત તો એ છે કે સુરતમાં જે વેલ કાઢી, તમને યાદ હોય તો દર વર્ષે આપણે વેલ કાઢવામાં આવે છે, એનું પણ ફેબ્રિક બન્યું અને સુરતમાં જ બન્યું છે પાછું એમનું ફેબ્રિક. એ વેલનો પણ ઉપયોગ કરેલો છે. એવી કેટલી બધી વસ્તુઓ છે કે જેમાંથી ફેબ્રિક બને છે એમ. તો આપણે એ જોવાનું હોય છે કે કયું ફેબ્રિક આપણે પહેરવું જોઈએ, કયું ફેબ્રિક ન પહેરવું જોઈએ, એ ખાસ મહત્વ છે. અત્યારના સમયમાં જે ફાસ્ટ ફેશન ઇન્ડસ્ટ્રી છે એનું બહુ વધારે પ્રમોટ થાય છે. માનો કે ઘણા બધા પહેલાના સમયની અંદર એવું હતું કે આપણે સુતરાઉ કાપડ ને બધી વસ્તુઓ ખાદીના કપડામાંથી યુઝ કરેલું પહેરતા. અત્યારના સમયની અંદર ફાસ્ટ ફેશન માટે લોકો શું કરે છે કે એ જ ફાસ્ટ ફેશન માટે લોકો અત્યારે કપડાં લે છે, એ 1 થી 2 વખત માટે પહેરવા માટે લે છે ને પછી એ વેસ્ટમાં જતું રહે છે. તો એ જ વસ્તુઓ ફાસ્ટ ફેશન ઇન્ડસ્ટ્રીની અંદર નવી ફેશનના કારણે જે કપડાનું પોલ્યુશન અત્યારે હાલની અંદર એક બહુ ગંભીર મુદ્દો છે. તો એ વસ્તુ માટેનો તમારો શું વિચાર છે? જો આપણે એટલી ખબર છે કે સુરતની અંદર કોઈ ખાણીપીણીમાં પકડાઈ ગયા તો તમને ખબર છે, ચાલો પેલાનું ઘી પકડાઈ ગયું, તેમાં એને ભેળસેળ કરેલું છે. ઘણી બધી વસ્તુઓ એવી છે, ચટણી આ તે ઘણી બધું એવું છે કે તમને એના વિશે સારું એવું નોલેજ છે કે આ વસ્તુ અંદર ભેળસેળ વાળી આવે છે એમ. પણ આપણને ખબર જ નથી કે કાપડ અંદર ભેળસેળ વાળું આવે છે. ફેબ્રિકની અંદર પણ એટલું બધું ભેળસેળ થાય છે. એક્ઝામ્પલ તરીકે ગજી જે છે, તો ગજી આપણે લેવા જઈએ તો કદાચ હું એમ કહું કે સામાન્ય ઘરની વ્યક્તિ ગજી સિલ્ક નહીં લઈ શકે. કેમ કે ઓરિજિનલ જે ગજી આવે છે ને એ 2000-3000 રૂપિયાનું મીટર આવે છે. ઓરિજિનલ ગજીની વાત કરું છું કે એ ફેબ્રિકને બંને સાઈડ ઇફેક્ટ અલગ અલગ હોય છે. વન સાઈડ સિલ્ક હોય છે અને બેક સાઈડ કોટન હોય છે. અને ઓલમોસ્ટ આપણે ઓકેશનમાં ઘરે પ્રસંગો હોય ને તો આપણે ગજી પહેરતા હોઈએ. એ ગજીનું બજેટ નીચે આવતું અત્યારે 100 રૂપિયાનું ગજી આવી ગયું. તો તમે વિચાર કરો કે જે 3000 નું છે તો એ 2900 રૂપિયાનો કહેવાય કે એને પ્રોફિટ નહીં જ હોય એની અંદર. પણ એની અંદર ધીમે ફેબ્રિકની અંદર ભેળસેળ કરતા ગયા. તો ફેબ્રિકની અંદર પણ એટલું બધું ભેળસેળ છે કે તમે જોઈએ તમે અંદાજ બી નહીં લગાવી શકો એમ કે હા આ ફેબ્રિક આ ઓરિજિનલ વસ્તુ છે કે આ ડુપ્લિકેટ વસ્તુ છે. પણ આમાં માસ્ટર સુરત જ છે. એ છે કારણ કે આખી પૃથ્વીને 3 વાર વિટાળો ને એટલું ફેબ્રિક ડેઈલી સુરતની અંદર બને છે. અને ભેળસેળ કરે છે એની પાછળનું રીઝન જ એ છે કે ચાલો પબ્લિકને ગજીનું નોલેજ આવ્યું એટલે હવે એને ગજી પહેરવું છે પણ એને ઓછા બજેટમાં પહેરવું છે. તો સૌથી પહેલા 3000 નું ફેબ્રિક હતું એ ધારો કે ધીમે 2500 એ આવ્યું, પછી એના કરતા બી લો બજેટ વાળા પબ્લિક આવ્યા. એટલે ધીમે કરતા એને 100 રૂપિયા સુધી પહોંચાડવા માટે ડિમાન્ડ કોની હતી? પબ્લિકની હતી. એટલા માટે એ લોકોએ ભેળસેળ કરવું જ પડે. એટલે એના માટે એને કરવું જ પડે. કેમ કે તમે જે એરિયામાં બેઠા છો એ પબ્લિકને શું જોઈએ છે એ જ તમારે મૂકવું પડશે. મારે
અહીંયા 2 વર્ષ પહેલા જે હું રેન્ટ ઉપર આપતી હતી 5 યરથી બધા કોસ્ટ્યુમ રેન્ટ ઉપર આપતી હતી ત્યારે મને એમ થયું કે હું ડિઝાઇનર છું તો હું એટલા સરસ કપડાં બનાવું કે મારે ત્યાં કોઈ આવે ને તો તરત જ રેન્ટ ઉપર લઈ લઈએ એમ. તો મેં એટલી બધી હોટ પેટર્ન એવું નથી, હું તો એમ કહું છું જેટલું સાદગીમાં લેડીઝ હશે ને એટલી વધુ સરસ લાગશે, બરાબર ને. તો મેં એવા કોઈ પેટર્ન વાળા કે એવા કપડા એવા નહોતા પસંદ કર્યા એમ કે સરસ મજાના આપણે ઘરે ઓકેશનમાં વડીલોની સામે પહેરી શકીએ એવા બધા કપડા પસંદ કરેલા હતા. તો ડિઝાઇનરનું નામ સાંભળીને આવે ખરા બધા, પણ પહેલો સવાલ કે તમને આ પેટર્ન વાળા કપડા નથી, મને વેસ્ટર્ન જ જોઈએ. મેરેજમાં બ્રાઇડલ પણ વેસ્ટર્ન માંગે ત્યારે મને એમ થાય કે આ ફેશન મિનિંગ જ આખો અલગ છે, ફેશનનો મિનિંગ જ આખો અલગ છે. પછી 2 વર્ષ થયા ને પછી મને એમ વિચાર્યું કે બહુ બધી વ્યક્તિઓ આવી, એટલા માટે મને એક્સપિરિયન્સ થયો કે અહીંયા પબ્લિકને વેસ્ટર્ન જોઈએ છે, મને ઓલું કલેક્શન સાઈડમાં મૂકવા દે. વેસ્ટર્ન નાખ્યું ને એટલે એ 3 વર્ષ ચાલ્યા, પીસ મારા એટલા બધા ચાલ્યા. મેરેજમાં એ લોકોને વેસ્ટર્ન જ પહેરવું છે, એટલે ખરેખર નોલેજ નથી પણ એક ગાડીઓ પ્રવાસ છે. કારણ કે સીધી વસ્તુ છે કે આપણા ઓકેશન છે, આપણી જેવી રીતે રીતિ રિવાજ છે, તો એની અંદર આપણા જે ઢબથી આટલા વર્ષોથી ચાલતું આવતું જે ફેશન કહી શકાય એ નથી પહેરવી, અને આપણા ઓકેશનની અંદર બહારના જે લોકો વેસ્ટર્ન પહેરે છે એ વસ્તુ આપણા ઓકેશનની અંદર લોકોને વધારે પહેરવાની ઈચ્છા હોય છે. ખાસ એજ્યુકેશનનો અભાવ છે, એજ્યુકેશન કહી શકાય ખાસ. કેમ કે દરેક વ્યક્તિ ઘણા બધા એમ મળે તો એમ કહેતા હોય કે આ તમે ફેશન વાળા બહાર પાડ્યું એમ. જો માર્કેટની અંદર અત્યારે જેટલા ફેબ્રિકના ટ્રેન્ડ છે, જેટલી પેટર્નના ટ્રેન્ડ છે, એ બધી ફેશન નથી. તમે ખરેખર વિચારો ને તો રિવાજોમાં પણ એમ જ છે, બધી ફેશન નથી. અમુક જગ્યાએ રિવાજો હોય ને તો એ લોકો અમને એમ કે આ તમે ફેશન વાળા ફેશન કાઢેલું છે એમ. 70% ગાડડીઓ પ્રવાસ બીજા કરે છે ને તો વસ્તુ કરવી છે. એક્ઝામ્પલ તરીકે અત્યાર સુધીની વાના રસમ શું કામ એને કરે છે, આ વસ્તુનું કોઈને નોલેજ નથી. સાચી વાત, બધાએ શરૂઆત કરી. હવે અત્યારે અમારી ઘરે પણ હજી એક હમણાં ઓકેશન ગયું જ તે, અને બસ હવે બીજા મહિનામાં બીજું આવે છે ઓકેશન, તો બધી રસમ રાખી છે, બરાબર. અને બધી રસમમાં હું ઇન્વોલ્વ છું, તો હું આ વિરોધ તો નથી કરી શકવાની, કેમ કે મને ખબર છે એજ્યુકેશનનો અભાવ છે. લેડીઝ જયારે પોતે હારશે ને ત્યારે જે ઈ રિવાજ છે ને ત્યારે જ જતો કરશે, ત્યાં સુધી તો ઈ જીદ પકડી લેશે કે આ વસ્તુ આમ હોવી જ જોઈએ એમ. ત્યાં સુધી એ વસ્તુને મૂકશે જ નહીં. એક્ઝામ્પલ તરીકે આપણે નથી ખબર કે આપણે સાંકડો વધારવા જવો જોઈએ, ચાકડો વધારવા જવો જોઈએ. સાંકડો કે ચાકડો વધારવા જવો જોઈએ એ આપણે નથી ખબર, બસ કુંભારની ઘેરે જવાનું એ રિવાજને આપણે પકડી રાખ્યો. હું કાકડિયા ફેમિલીથી બિલોંગ કરું છું, અને અમારા ઘરે કોઈ પણ લૌકિક રિવાજો નથી. તમે અમારી ઘરે પ્રસંગમાં આવો ને તમને બહુ મજા આવી જાય, કોઈ લૌકિક રિવાજો નથી. જો ચાકડો વધારવાનો હું તમને કહું તો બહુ પહેલાના સમયની અંદર જયારે ઘરે મેરેજ હતા ને ત્યારે બહુ બધા આવતા, ઘરે આવે એટલે પાણીની જરૂર પડે. ઘરે પ્રસંગ ચાલુ હોય ત્યારે બૈરાઓને ટાઈમ ન હોય કે પાણી ભરીને લાવી શકે એમ. એટલા માટે આગલા દિવસે કુંભારને પહેલા અઠવાડિયા પહેલા કહી આવ્યા હોય કે અમારી ઘરે પ્રસંગ છે એમ, તો અમારે 8 કે એવી રીતના બેકી સંખ્યામાં બધું લેતા આવી રીતના વસ્તુ એમ. હા, તો અમે આટલી લેડીઝ આવશો તો ત્યારે 8 લેડીઝ જતી. કુંભારે પાણીના ઘડા પોતાના કુવામાંથી ભરી રાખેલા હોય, અને લેડીઝો ડાયરેક્ટલી ભરીને અને ગીત ગાતા ગાતા ઢોલ વગાડતા આવતા હતા. ઢોલ એટલા માટે વગાડતા હતા કે ઘરેથી કે ત્યાં સુધીમાં જાય ત્યાં સુધીમાં ઘણા બધા નેગેટિવ વાઇબ્રેશન બહુ હોય. મંદિરમાં ઝાલર વાગે છે, ઘરે ઢોલ વાગે છે, એની પાછળનો મિનિંગ એ છે કે તમે ઓરા નેગેટિવ વાઇબ્રેશન તમે બધા કાઢી નાખો, બરાબર. એટલા માટે ઢોલ વગાડતા વગાડતા, કેમ કે જળની અંદર વાઇબ્રેશન બહુ ઝડપથી જતા હોય છે, વિચારોના વાઇબ્રેશન હોય એ જળ બહુ ઝડપથી એક્સેપ્ટ કરી લેતા હોય છે એને. એટલા માટે પાણી લઈને આવે એટલે ઢોલ વગાડતા વગાડતા આવે કે કોઈની બોલી ન સંભળાઈને પાણીની અંદર જ એને લગ્ન પ્રસંગના સરસ મજાના ગીત ગાતા ગાતા આવે. 4 ગડા પુરુષના બેઠક હોય ત્યાં રાખે, અને 4 ગડા લેડીઝની જે બેઠક હોય ત્યાં રાખે, કે એની રીતે પી લે ને આની રીતે પી લે. હવે આપણે જગ આવી ગયા, જગની જગ્યાએ બોટલ આવી ગઈ, પણ તોય આપણે એ રિવાજને જાતો નથી કર્યો. કેમ આપણે કોઈ વ્યક્તિએ જાણ્યું જ નથી એના વિશે કે આ રિવાજ તેના માટે છે, એ વસ્તુ જાણી જ નથી એમ. બસ આ હોવું જોઈએ એમ, એટલે એવી જીદ પકડી લીધી છે એમ લેડીઝ. એટલા માટે એક છે બધું ચાલ્યું આવે છે તો એ કરવાનું છે, પણ એ વસ્તુ હવે કેવું છે, પેલા એક સમય હતો કે એ વસ્તુ લાગતી કે હવે ધીરે ધીરે કદાચ આ સમય સાથે ઓછું થતું જશે, તો સમય સાથે એમના ઓછું થવાને બદલે હવે તો વધતું જાય છે. દર વર્ષે એમ લાગે કે કંઈક નવી પ્રથા અથવા નવી જે વર્ષો જૂની કદાચ કોઈ બીજા રાજ્યમાં એપ્લાય થતી હોય કે એની પાછળનો કંઈક મિનિંગ અલગ હોય, એ વસ્તુ અહીંયા એપ્લાય કરે છે. કેમ કે મીડિયામાં ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી જોવે,
એટલે ગાડડીયો પ્રવાસ સૌથી વધુ છે ને, તો એની પાછળનું રીઝન જ છે. વાના રસમનું કોઈ મહત્વ જ નથી, અને આપણે સૌથી વધુ મહત્વ એને વાના રસમને અત્યારે આપી દીધું છે. હવે એક સમય એવો હશે કે વાનો કેને કહેવાય એ જ નહીં ખબર હોય, ખાલી એટલી જ ખબર હશે કે આમાં ડેકોરેશન જોઈને પાટલી વેલણ જોઈ, પણ પાટલી વેલણ શેના માટે જોઈએ ને એ વિશેનું કોઈને નોલેજ જ નહીં હોય એમ. એટલે એક પછી એક પાછળની વ્યક્તિ કોઈ વસ્તુને જાણતા નથી, અને છતાંય તે એને એ અપનાવ્યા જ કરતા હોય છે. એક્ઝામ્પલ તરીકે એક કંપની એવી હતી કે આપણે આર્મી વાળાને જોબ હતી, તો એ આર્મી વાળાને એક ટેબલની પાસે ઉભા રાખવામાં આવતા. તો એક વખત એમ એક્ટિવ હશે કોઈ, તો એને એમ કીધું કે આ ટેબલની પાસે આ ટેબલની ડ્યુટી શા માટે કરાવે છે, આના માટે શા માટે એ કે પગાર ખોટી રીતે આપે છે એમ. કે મને તો નથી ખબર, કે હું અહીંયા જોબ ઉપર આવ્યો, મને અહીં જોબ મળી છે. એટલે એને આગલા આર્મી વાળાને કીધું, એ કે મને નથી ખબર, કે મને તો એ કે તમે આગળ વાળાને પૂછો, મને તો ત્યાં જોબ મળી હતી. એવી રીતના કરતા કરતા મેઇન વ્યક્તિ પાસે વાત ગઈ. એને એમ કીધું કે આ ટેબલની શા માટે આટલી સુરક્ષા આપવામાં આવે છે, ને દર મહિને આના માટે આર્મી વાળાને પગાર ચૂકવવામાં આવે છે એમ. તો આની પાછળનું રીઝન શું છે? આ ટેબલની એવી કઈ ખાસિયત છે? ત્યારે આર્મી વાળાએ એમ કીધું કે એ ટેબલની હજી સુરક્ષા થાય છે. કે હા, તમે એમ એની પાછળનું રીઝન તો બતાવો. કે મેને જયારે જોબ લાગી એને 20 વર્ષ થયા, ત્યારે એ ટેબલને પેઇન્ટિંગ કરવામાં આવેલું હતું, અને એટલું સરસ પેઇન્ટિંગ કર્યું હતું. તો એટલા માટે કીધું કે એક મંથ માટે અહીંયા આર્મી વાળાને રાખીએ, પણ એ ટેબલ એમ સુરક્ષિત રહ્યું હતું. થોડોક ટાઈમ સુધી રાખ્યા હતા, પછી એની પાછળ એવું ચાલી જ ગયું કે આ ટેબલની સુરક્ષા કરવાની. શું કામ એને કરવાની એ ખબર જ નહોતી એને. કેટલા બધા રિવાજો છે, ખરેખર એમાંથી બહાર નીકળવું જોઈએ. સ્ત્રીઓએ ખાસ કરીને, પુરુષો એક પણ રિવાજ નથી લાવતા. સમાજની અંદર જે કાંઈ ભેદભાવ કે જે કાંઈ છે ને સ્ત્રીને નકારતી નથી, પણ હું એક હકીકત કહું છું એમ, કે આવા રિવાજો બંધ કરી દે ને તો સમાજનું ધોવાણ ઘણું બધું અટવાઈ જશે. અને કેમ કે હાલો વાનારસમાં 3,000, 4,000, 5,000 ફૂલ લેવા પૈસા કોણ આપશે? પુરુષો બધા ભેગા કરીને આપવાના છે, પુરુષો ભેગા જેન્ટ્સને જ આપવાના છે, બરાબર. તો સ્ત્રી એ વસ્તુ નથી વિચારતી ખરેખર, કે સ્ત્રીનો જન્મ થાય ત્યાંથી કે એનું મૃત્યુ થાય ત્યાં સુધીમાં સૌથી વધુ ખર્ચો કોનો વધુ? લેડીઝની પાસે 50 તોલા ગોલ્ડ હશે, જેન્ટ્સ પાસે 10 તોલા હશે ને તો એ બધા કરતા હાઇલાઇટ થતા હશે. એના સસરા પાસે આપેલું હશે. કપડાનો ખર્ચો કોનો વધુ? સ્ત્રીઓનો. પાર્લરનો ખર્ચો, ઘરે મેરેજ હોય ને, એક સ્ત્રીના કદાચ 20-25, હું નથી જતી કોઈ દિવસ, પણ હું અંદાજ કરું છું એમ, 20-25 હજાર પાર્લરના ખર્ચા, પાર્લરના કોના હશે? સ્ત્રીના. અને પુરુષના મોનોપોઝનો ખર્ચો સ્ત્રીઓનો વધુ, મેડિકલ ખર્ચો એનો વધુ, કોસ્મેટિકનો ખર્ચો એનો વધુ. એક સ્ત્રી એક વસ્તુ વિચારવાની જરૂર છે, ખરેખર સ્ત્રીએ કમાવવું જોઈએ. એટલે આપણે પુરુષને ગુલામ બનાવી દીધા. મારે 5,000 ની સાડી લેવીસ, લાવો. બરાબર. એટલે આપણે કોઈ સ્ત્રી વર્ગને એવું કઈ ક્રિટિસાઇઝ નથી કરતા, પણ એક વસ્તુ એ છે કે હું સંદેશ આપવા માંગુ છું એ વસ્તુ સમજવાની ખરેખર વસ્તુ જરૂર છે. તમારે સ્વતંત્રતા જોઈએ, સ્ત્રીને સ્વતંત્રતા જોઈએ. સુધાબેન, તમારે કેટલું બધું ફ્રીડમ, તમને ઘરેથી નીકળવા દઈશ, XYZ, આવું ઘણી બધી વખત કહેતા, અમને બહુ ઘરેથી બંધન છે અને મારે બહાર નીકળવું છે. પણ ખરેખર એવું છે કે સ્ત્રીએ સૌથી પહેલા પોતાના વિચારોને સ્વતંત્ર કરવા જોઈએ. એના વિચારોને સ્વતંત્ર કરવા જોઈએ. કેમ કે એ જો એવું વિચારી લે કે મારે અભ્યાસ કરવો છે આગળ, તો એ પૈસા યા તો મારા પપ્પાને ત્યાં હતા તો પપ્પા ચૂકવે, અને મેરેજ થઈ ગયા છે તો મારા હસબન્ડ આપે યા મારા સસરા આપે. પોતાની પાસે 1 લાખ રૂપિયા હશે ને તો એવું વિચારશે કે હું આનું ગોલ્ડ લઈ લો, પણ એવું નહીં વિચારે કે હું કંઈક સ્કિલ ડેવલપ કરી લઉં, પછી મારી પાસે પૈસા ભેગા કરીને પછી મારી પાસે 1 લાખ રૂપિયા તો પાછા આવી જ જવાના છે. એટલે એના વિચારોને સ્વતંત્ર નહીં કરે. એક પુરુષ એવું કદાચ વિચારશે કે ચાલો એનિવર્સરી છે, બર્થડે છે, તો હું એને કઈ પણ ગિફ્ટ આપું, બ્રેસલેટ આપું. સ્ત્રી નહીં વિચારે. પુરુષ એમ વિચારશે કે મારી સ્ત્રીને થોડીક, એની પાસે થોડીક સ્કિલ છે મારી વાઈફ પાસે, તો હું 10 લાખ 15 લાખનું રોકાણ કરીને એક સરસ મજાનું એને શોપ કરી દઉં, કે ઇન્સ્ટિટ્યૂટ કે ક્લાસીસ કે XYZ કરી દઉં, એવું વિચારશે. હા, લેડીઝની પાસે 20-25 લાખ રૂપિયા છે ને તો એવું નહીં વિચારે કે હું 20 લાખ રૂપિયા કરીને મારા હસબન્ડની માટે કાંઈક કરી દઉં. આ એક વિચાર લાવવાની જરૂર છે એક સ્ત્રીને ખરેખર એમ. તો તમે અત્યારે આવી રીતે તમને ફ્રીડમ મળી છે, મીન્સ તમારી ફેમિલી સાઈડથી બી તમને એટલો સપોર્ટ હશે કે જેના કારણે તમે આટલા આગળ વધી શકો છો, તમારા હસબન્ડનો પણ તમને એટલો સપોર્ટ હશે. તો એક અત્યારે જે કોઈ પણ અત્યારે બધા જે વિડીયો જોવે છે, તો એ બધી જે સ્ત્રીઓ છે અથવા ફિમેલ છે, તો એ પોતાની જાતને કઈ રીતે વધારે આગળ લાવી શકે, અથવા તો એ કયા ઓરાની અંદર સેટ કરી શકે કે જેના કારણે પોતે પૈસા માટેનું માઇન્ડસેટ વિચારી શકે અથવા પોતે ધંધો કરી શકે છે, તો એની માટે તમે શું કહેશો? સરસ છે સવાલ તમારો. કે મને બધા એમ જ કહેશે તમારા ફેમિલીનો તમને સપોર્ટ હતો.
મારા કાકડિયા ફેમિલીની અંદર લગભગ બધી જ દીકરીઓ કંઈક ને કંઈક બિઝનેસ કરે છે, સારો એવો બિઝનેસ કરે છે. મને સપોર્ટ કાકડિયા ફેમિલીનો મળેલો છે. અહીંયા હું આવી ને એ પેલા કોઈ ફેમિલીમાંથી કોઈ કુળ વધુ એવી નહોતી કે જેમને કોઈ બિઝનેસ કરતી હોય, એટલે અહીંયાથી વિરોધ જ હતો. પણ છતાં એક ડર હતો કે કહેશું તો કદાચ એના ફેમિલીમાંથી ના પાડશે, એના કરતા એને કરવા દો ને, એમ જે કરે એમ. એટલે ફર્સ્ટ ટાઈમ નહીં વિરોધ, એટલે ઘણા ટાઈમ સુધી એમને વિરોધ જ હતો કે નહીં નથી કરવું, તમે ઘરે રહ્યો, તમે શાંતિથી રહ્યો એમ. હું એવું નથી કહેતી કે મારા ઘરે જ આ પ્રોબ્લેમ છે, મને મારા ઘરે જ કીધું. દરેક સ્ત્રીની પાસે એક પ્રશ્ન, 100 સ્ત્રી વિઝિટ કરવા આવે ને, 100 ની પાસે એક, મને ઘરેથી કોઈનો સપોર્ટ નથી. બરાબર, એટલે કદાચ એવું હોઈ શકે કે પહેલેથી એવું ચાલ્યું નથી, એમને ક્યારેય જોયું જ નથી આવું, કદાચ માઇન્ડસેટ એવું એમની માટે વિચારવું પણ આપણી જેટલા બહારના દુનિયામાં નથી રહ્યા, એટલા માટે એમને થોડુંક એક બીક હોય કે એટલા માટે એમને એક બીક છે એવી. હા, એટલા માટે એમ. અને હું એમ કઉ છું કે સપોર્ટની રાહ જ નથી જોવાની ક્યારેય. તમારે લેડીઝ એક જીવમાંથી બીજો જીવ બનાવી શકે છે ને, તો વગર ન્યાય એને કોઈ વસ્તુની સપોર્ટની જરૂર જ નહોતી પડી. તો એને જે કંઈ કરવું છે ને, તો એના માટે એને પોતાને ખુદને મહેનત કરવી જોઈએ. દરેક ફેમિલી એવું છે. સૌથી પહેલા હું કહું ને તો ના સાસુની સસરાની આવે છે, દરેક હસબન્ડ એવું ચાહે છે કે હવે મારી વાઈફ જે છે ને કંઈક બિઝનેસ કરે એમ. પણ ઘરેથી સાસુ સસરાની સૌથી પહેલી ના હોય છે કે નહીં એક હાઉસવાઈફ તરીકે જ રહે એમ. પણ હવે એવો સમય નથી કે એક સ્ત્રી છે હાઉસવાઈફ તરીકે રહે, એમને કમાવવું જ પડશે. કેમ કે હું એક અર્થશાસ્ત્રી છું, સ્પેશિયલ ઇકોનોમિક્સમાં મેં BA મારું કમ્પ્લીટ કરેલું છે. અર્થશાસ્ત્રી તરીકે હું એક દરેક સ્ત્રીને એક સંદેશ આપું છું કે આજથી 10 વર્ષ પછી બધા બિઝનેસ લેડીઝના જશે અને જેન્ટ્સને બિઝનેસ ગોતવા જવા પડશે. અત્યારે લેડીઝ એમ કે તમારી ત્યાં કોઈ લેડીઝની જગ્યા હોય તો કહેજો, અને એક સમય એવો આવશે બધા બિઝનેસ લેડીઝ ઉપર જતા રહેશે. એટલે હું અત્યારથી જ કહું છું કે જો કોઈ જેન્ટ્સની અંદર કદાચ આવું હોય કે ના મારી સ્ત્રીને બહાર નથી કાઢવી, XYZ, આમ ઘણા બધા એને સવાલો હોય છે એમ, તો એને એક કામ ખુલ્લા દિમાગથી વિચારતા શીખો, એને એક સમદ્રષ્ટિથી જોતા શીખો, અને એમને બહારની દુનિયામાં જશે ને તેને ઘણી ખબર પડશે કે કયા રિવાજો તરફ આપણે ન વળવું જોઈએ, કેટલા ખોટા ખર્ચા ન કરવા જોઈએ. અને ત્યારે એને ખરેખર સમજાશે કે પુરુષ છે ને એ ખરેખર ગુલામ જ બનીને રહેશે આપણી પાસે, કેમ કે આપણા માટે જ કમાવા જાય છે. એ કમાય છે ને એટલું એને લાઈફમાં કોઈ દિવસ વાપરવાના જ નથી, કેમ કે એ સૌથી વધુ 100%માંથી 70% તો ખાલી એની સ્ત્રી જ વાપરશે, અને બિચારા 30% પણ નથી વાપરતા. સૌથી મહત્વનો ટોપિક આ છે કે તમે એક પુરુષ વિશે પણ વિચારો, કેમ કે હાલના સમયની અંદર સ્ત્રીઓને માન સન્માન શું આપી દીધું છે, અને એ લોકોને કે પુરુષની જાતને કહેવાય ને કે કોઈ સમજી જ નથી શકતા એમ, કે બધી સ્ત્રીઓને એમ જ થાય બસ આ લેડીઝ છે તો એને બધું હોવું જ જોઈએ એમ. પણ પુરુષો માટે વિચારો ને એમ, ત્યારે આ અર્થતંત્ર જળવાઈ રહેશે આખું, અને નહીતર તો બધા પુરુષના બિઝનેસ નીચે જશે. ઘણી વખત એવું બને કે ગાડી લઈને જતા હોય તો ગાડી ભટકાવી હોય તો માર તો જેન્ટ્સ જ ખાય, સાઈડમાં ભલે બિચારો બેઠો હોય તો મારે જ ખાય. અને વાંક કોનો હોય ખબર છે? એટલું બધું બેલેન્સ જેટલું જેન્ટ્સને એની ગાડી પર બેલેન્સ હોય ને એટલું લેડીઝને નથી. વાંક લેડીઝનો જ હોય છતાંય મારે એ જ ખાય છે એમ. ના, એટલે આમ ઘણી વખત વાંચવામાં પણ આવે કે કદાચ તમે તમારા પુરુષને, અથવા એટલે કપલની વાત થાય છે કે તમે તમારા પુરુષને ગુલામ બનાવીને રાખવાની ઈચ્છા હોય તો તમે પણ ગુલામ જ છો, અને જો તમે તમારા પુરુષને રાજાની જેમ રાખતા હોય તો તમે રાણી બની શકો છો. એટલે એક વસ્તુ એમ નામ છે કે બંનેનો સપોર્ટ હોય તો આની અંદર આપણે ઘણા બધા આગળ વધી શકે. એક નાનું એક્ઝામ્પલ અત્યારનું ટ્રેન્ડિંગ છે એ લોકોના મોઢે નામ છે કે રાજા રાણી ઇન્સ્ટિટ્યૂટ છે, એનું આપણે એક એક્ઝામ્પલ લઈ શકીએ કે જે પોતે બંને એવી રીતે કપલની અંદર હતા. તો એમને પણ એકવાર મુલાકાત થઈ છે, એટલી બધી હજી ગાઢ મુલાકાત નથી, પણ એક વખત મુલાકાત થઈ હતી. એની અંદર ઘણો અનુભવ એવો થયો કે ફેમિલીનો સપોર્ટ કદાચ સ્ટાર્ટિંગની અંદર ના પણ હતો, પણ એમના જે હસબન્ડ હતા એ બંને સાથે બિઝનેસ કરી અને અત્યારે બહુ સારો એવો બિઝનેસ પોતે ચલાવે છે. તો એ વસ્તુ એમાંથી ધીરે ધીરે લોકો શીખે છે, અને આ ઇન્ડસ્ટ્રીની અંદર આવવા માટે સ્ત્રીઓ પણ પ્રેરિત થાય છે. તો એ તમે જેમ કીધું એ પ્રમાણે કે તમારે શરૂઆત કરવી પડશે. શરૂઆતની અંદર તમને કદાચ કોઈનો સાથ નહીં પણ મળે, પણ કંઈક કરશો, તમે કંઈક કરીને દેખાડશો તો લોકોને એમ નામ થશે, તમારા પરિવારને પણ વિશ્વાસ થશે કે નહીં આની અંદર પણ બિઝનેસ થઈ શકે છે. તો આજની જે જનરેશન છે કે જે બધી ગર્લ્સની અંદર જ ખાલી આપણે વાત કરી, તો એજ્યુકેશનની અંદર પણ સેમ થઈ ગયું છે કે ભાઈ 10 પૂરું કરે, જો કદાચ સારા માર્ક્સ હશે તો કદાચ એને સાયન્સ લેવડાવશે, અથવા કોમર્સ કરી અને પછી એમના BCA BBA કે એક પર્ટિક્યુલર એજ્યુકેશનની અંદર એ ફિક્સ થઈ ગયું છે કે ભાઈ છોકરીઓને ખાલી આટલું કરવાનું અને ફરીથી પાછું મેરેજ. આર્ટના નામે શું, કાં તો તમે મહેંદી શીખી લો, કાં તો તમે નેલ આર્ટ શીખી લો, કાં તો તમે હેર કટિંગ અથવા બ્રાઇડલનું એ કામ શીખી લો.
આ તો યા તો તમે કોઈ નોર્મલી આજે બધા ચણિયા ચોળી ને એવું બધું બનાવતા હોય તો એક બેઝિક પેટર્ન એટલી જ વસ્તુ છે કે એટલું સ્કિલ શીખી લો. ડેવલપ કરો. તો તમે સ્કિલ ડેવલપ ઉપર તમે વધારે થોડુંક માર્ગદર્શન આપો કે શું કરી શકાય. જો પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ સાચા અર્થની અંદર, કેમ કે તમે કઈ પણ શીખશો તેના માટે તમારે સૌથી પહેલા મની જોશે, અને સ્કિલ માટે તો છે જ તે મની. અત્યારે એના માટે સરકારી બહુ ઓછું છે અત્યારે, બરાબર. તો એવી જગ્યાએ તમારું ઇન્વેસ્ટમેન્ટ કરો કે તમે એને પાછળનું વિચારો. એક્ઝામ્પલ તરીકે 40,000 રૂપિયા ફીસ દઈને અને નેલ આર્ટ કરેલા હતા, બરાબર. ત્યારે નેલ આર્ટ કરાવવા વાળાનો ભાવ પણ એટલો બધો હતો. હું મારા એંગલ થી કહું છું, અમારે નેલ આર્ટ, મહેંદી, હેરસ્ટાઈલ એવું કઈ આવતું જ નથી એમ, પણ બધી વ્યક્તિઓ મળવા માટે આવતા હોય એટલા માટે એમ કહું છું એમ. તો હવે એનો ટ્રેન્ડ જતો રહ્યો એકદમ. તો હવે એ વ્યક્તિને પૈસા કમાવા છે તો પાછું નવું માધ્યમ તરફ, નવા રસ્તા તરફ જવું પડશે એને, બરાબર. હા, મહેંદી છે તો મહેંદી ક્યારેય બંધ નથી થવાની, બરાબર. તો એવી કોઈ વસ્તુ તમે વિચારો કે જે તમે એને લાંબા ટાઈમ સુધી એના ઉપર તમે વર્ક કરી શકો અને સારો એવો પૈસો તમે એના માટે બનાવી શકો એમ. અમુક વસ્તુનો વિચારો હોવા જોઈએ. પછી તમે શોર્ટ ટાઈમનું વિચારો કે નહીં, અત્યારે મારે આનો ટ્રેન્ડ છે ને તો મારે આ શીખવું જ છે. એ ટ્રેન્ડ જતો રહે એટલે તમને ફેમિલી સપોર્ટ નહીં આપે. કેમ કે એ સારી રીતે આ વાતને જાણી ચૂક્યા છે કે તમે તમારા ડિસિઝન કંઈક ને કંઈક રોંગ લ્યો છો, બરાબર. એટલે જે કંઈ વિચારવાનું છે, અને ખાસ વાત એ કે આપણે એવું વિચારતા હોઈએ, ચાલો હવે બધા એમ કે સુધાબેન તમે ફેશનની ફિલ્ડમાં છો તો અમારે ડિઝાઇનર બનવું છે, બરાબર. મેં આના માટે એમ વિચાર કરું ને કે વર્ક તો હું ઘણા વર્ષોથી કરતી હતી, બરાબર. પણ મેં ઇન્સ્ટિટ્યૂટ કર્યું, એમને 5 વર્ષ થયા. તો તમારા જેવું ઇન્સ્ટિટ્યૂટ જે વસ્તુ માટે મેં 10 વર્ષ મહેનત કરી છે એ વસ્તુ એ લોકોને 1 વર્ષની અંદર જોઈએ. શોર્ટકટ. તો અહીંયા તમારે તમારી બુદ્ધિનો ખરેખર પાવર હોવો જોઈએ એમ, કે મેં કઈ વસ્તુ ઉપર અમે આશા રાખીએ છીએ એમ, રાઈટ ને. બીજી વસ્તુ કે તમને કોઈ એમ કહે કે ચાલો આ વસ્તુ અત્યારે માર્કેટની અંદર ચાલે છે, તો જેની પાસે ખરેખર વિચારવાની શક્તિ નથી તો એમ કહે છે ચાલો મારી એ રસ્તે જવું, ચાલો ફેશનનું બહુ ચાલે છે મારી એ રસ્તે જવું, જ્વેલરીનું બહુ ચાલશે એ રસ્તે જવું. એક એક્ઝામ્પલ આપું કે તમને પેટમાં સ્ટોન છે, મીન્સ કે પથરી છે, તો તમે રિપોર્ટ કરાવશો એનો, વારે વારે પેઇન થાય છે તો તમને ખ્યાલ આવી જશે કે મારે અહીંયા સ્ટોન છે એમ, બરાબર. પણ ખરેખર એક આપણી 10 ફિંગર ઉપરથી આપણી અંદર શું એબિલિટી છે, આપણે શું કરી શકશું, એ રિપોર્ટ કોઈ નથી કરાયો. એને કહેવાય છે DMIT રિપોર્ટ. DMIT રિપોર્ટ વિશે આપણને ખબર જ નથી. જો કોઈ વ્યક્તિ DMIT રિપોર્ટ કરાવીને, આપણે મોટો રોગ છે તો આપણે બધા રિપોર્ટ કરાવી લઈએ છીએ ને પછી આગળ વધીએ છીએ, પણ એવું નથી વિચાર્યું કે મેં મારી લાઈફની અંદર 10 વર્ષની અંદર 10 બિઝનેસ ચેન્જ કર્યા છે તો હવે મારે DMIT રિપોર્ટ કરાવવો જોઈએ એમ. DMIT રિપોર્ટની અંદર બધું જ તમારું બતાવી દેશે. 10 ફિંગર ઉપર આપણે આખું ફ્યુચર જશે ને, આ હાથની 10 આંગળી ફિંગર છે ને એના ઉપર હોય છે કે આપણી અંદર શું એબિલિટી છે એમ, બરાબર. બાજુવાળાએ એમ કીધું કે મારી કંપની બહુ સરસ ચાલે છે, તું મારી કંપનીમાં વી 2-3 મહિના એની અંદર ગયા, બરાબર. બીજા ભાઈએ એમ કીધું કે ઈ છોડ, એમાં હમણાં હવે કાંઈ છે નહીં માર્કેટની અંદર, તો તું આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર. એટલે આપણે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું. કોઈ એમ કીધું ત્યારે આ મશીનરી આવી છે તો તું એમાં બહુ પૈસો છે એની અંદર કર એમ, બરાબર. તો ખરેખર આપણે બીજાના વિચારોથી ચાલીએ છીએ, બીજી વ્યક્તિઓને મળીએ છીએ, પણ આપણે આપણી જાતને ક્યારેય નથી મળતા. ક્યારેક એવું પણ હોવું જોઈએ કે મોબાઈલ, આખી દુનિયાને સાઈડ કરી, બધું બંધ કરીને અંધારા ઓરડાની અંદર તમે ખાલી 15 મિનિટ તમે ખુદને મળો, પણ આપણે નથી મળતા. શું કામ? એને આપણે ખુદને નથી મળ્યા ને એટલે આપણને ખબર નથી કે આપણી અંદર શું વસ્તુ છે એમ, આપણે શું કરવું જોઈએ એ આપણને નથી ખબર. આપણે કોઈ વ્યક્તિ એમ કહેશે ને તો વીઆઈને અત્યારે IT ની અંદર બહુ જ સારું છે, એટલે બસ આપણું મન એની તરફ જ વળશે. સવારથી સાંજ સુધીમાં 10 વાર વિચાર આવશે, IT માં સારું છે એમાં જાઓ, IT માં સારું છે, પણ તમારી અંદર શું છે તમે એ જ વસ્તુ કરી શકશો. અત્યારે હું કોઈ પણ ફિઝિકલ રીતે કે કોઈ પણ મને દોડવાના કે એવા કોઈ પણ હોય ને, હું બાળપણથી જ એવી કોઈ પણ ક્રિએટિવિટીની અંદર નથી રહી. મને ખબર છે મારું શરીર એટલું બધું મને કે છે જ નહીં કે હું કોઈ સ્પોર્ટ ફિલ્ડની અંદર જાઉં અને સ્પોર્ટનો લેક્ચર હોય ને તો પણ હું બંક જ મારી લઉં, પેટમાં દુખે છે, માથું દુખે છે, કેમ કે મને પહેલેથી જ ઇન્ટરેસ્ટ. અને હું દેશમાં મળવા ગઈ ને બધા ગુરુને, તો સ્પોર્ટના સર મેડમ હતા ને એને મરી જ નહીં, મને ખબર જ હતી કે છે મને એ કહેવાના જ છે મને કે તે તો કોઈ દિવસ હાજરી આપી જ નથી એમ. બરાબર. આમ જોઈએ તો મને ખાલી એક આમ જનરલી એક વિચાર આવે કે આ છોકરાઓની બાબતની અંદર કેવું છે કે માનો કે અત્યારે અમુક વસ્તુની અંદર, જેમ કે ગ્રાફિક ડિઝાઇનમાં હું આવ્યો, ગ્રાફિક ડિઝાઇનર તરીકે મારું કોઈ કલર કોમ્બિનેશનને લઈને પેલા એટલું સેન્સ હતું નહીં. મેં આની અંદર ઓલરેડી 8 થી વધારે વર્ષ કાઢેલા છે, તો એ સમય સાથે મારી સાથે એ બધી વસ્તુ ડેવલપમેન્ટ થઈ.
તો સ્ત્રીઓને બિઝનેસ કરવાની અંદર ઘણું બધું ઈઝી એટલે પડે છે કારણ કે એમને સેન્સ તો ઓલરેડી એટલી બધી છે જ. યસ રાઈટ. કારણ કે બેઝિક કલર સેન્સ છે, એ કલર કોમ્બિનેશન કપડાથી માંડીને હોય કે એમના નેલ આર્ટથી માંડીને બેઝિક એટલી બધી એમને ભગવાને બાય ડિફોલ્ટ આપેલી છે. યસ તો રાઈટ. એમની માટે એ બધી વસ્તુ બહુ ઈઝી થઈ જાય છે. પણ જ્યારે પુરુષોને એની અંદર થોડીક મહેનત કરી અને એની અંદર આગળ જવું પડે, બાય નેચર મળવું એ બહુ પુરુષોની અંદર બહુ ઓછું છે. રાઈટ. તો વિચાર એવો જ છે કે સ્ત્રીઓ આની અંદર કેમ આગળ નથી વધી શકતા, કે એની માટે વિચાર બસ ખાલી એક વસ્તુ એ છે કે કરવાની શરૂઆત કરવી પડશે તો થશે. એટલે મેઇન અત્યારે તમે જે વાત કરી, પણ જ્યારે પૈસાને લોકો પ્રાધાન્ય આપે છે ને, એટલે પોતાને આર્ટ અથવા પોતાની જે અંદરની સોલ છે એનું કઈ સાંભળી શકતા નથી. હા. આમાં પૈસા છે તો એ કરવા મળો, હા. પૈસા મળશે, પણ 10 વ્યક્તિ રસ્તા પૈસા બતાવશે તો 10 રસ્તા તરફ એક વાર તો એ ટ્રાય મારશે જ તે. હા. પણ એ ખુદની જાતને નથી મળતા એટલે ક્યારે. પૈસાને પ્રાધાન્ય આપે છે એની કરતા એક વખત થોડોક સમય લો, હમ. પોતે જાતે વિચારો કે મારી અંદર શું ટેલેન્ટ છે, શું Yes, આવડત right. છે, કે જે શું મારી કરવું કોઈ એ જોઈએ કોપી મારે? નહીં કરી શકે, હા. એ મારી પાસે જે છે યુનિક છે, એનું કોઈ કોપી નહીં કરી શકે. હા, લોકો એમાંથી ઇન્સ્પાયર થઈને કંઈક નવું આર્ટ કરશે કારણ કે એ પોતાની ક્રિએટિવિટી છે, હા. પણ મારી તો કોપી નહીં કરી શકે. હા, બરાબર છે. તો આ ખરેખર આજનો પોડકાસ્ટ છે એની અંદરથી જાણીને ખૂબ મજા આવી Thank you. અને ઘણું બધું જાણવા મળ્યું કે આ ઇન્ડસ્ટ્રી વિશે. સ્ત્રીઓને પણ તમે ઘણું બધું પ્રોત્સાહન પણ આપ્યું. તો લાસ્ટની અંદર પોડકાસ્ટ આપણે પૂરો કરતા પહેલા તમે કોઈ એવો સંદેશ છે કે જે તમે જ્યાં લેવલ સુધી મુકામ સુધી પહોંચ્યા છો, તો એવી રીતે ઘણી બધી સ્ત્રીઓ આમાંથી ઇન્સ્પાયર થઈ શકે એવો કોઈ તમે સંદેશ આપી શકશો? મેં સંદેશ આ સ્ત્રીઓને એ જ આપવા માંગુ છું એમ કે હજી તમારી પાસે સમય છે. જેમ મેં કીધું કે હું અર્થશાસ્ત્રી છું ને 10 વર્ષ પછી જેન્ટ્સના બિઝનેસ બધા નીચે હશે, તો તમે આજે જ તમારા મનની અંદર આ વિચાર નાખી દો. સૌથી પહેલા તમારે જે લેડીઝને જે સ્વતંત્રતા જોઈએ છે ને, કે મને ફેશન કરવી છે, શોખ કરવો છે, એ બધું સાઈડમાં રાખી દો, એ બધું ઓટોમેટિકલી થવાનું છે. પણ એક ખુલ્લો દિમાગ કરી દો કે મારા હસબન્ડ કમાય છે ને એના કરતાં મારે કમાવવું છે. પહેલા વિચાર સૌથી પહેલા એ મનમાં નાખો, કેમ કે યુનિવર્સ પાસે તમે જે માંગો છો ને એ તમને આપે છે. પણ એ એક જ વખત નથી માંગવામાં આવતું, એના વિશે દરરોજ વિચારવામાં આવે છે કે આજથી જ વિચાર એવો ડેવલપ કરો એમ કે નહીં, મારે હવે કમાવું છે, મારે કોઈ પણ થઈ જાય, મને કોઈ પણ તકલીફ થઈ જાય, મારે કમાવું છે એમ. કેમ કે હકીકતમાં હાલના સમયની અંદર આપણે દુઃખ છે જ નહીં કે જેટલું આપણા મમ્મી પપ્પાએ સ્ટ્રગલ અને દુઃખ ભોગવેલું છે. એ લોકો વાડીએ પણ જતા, ઘરનું કામ બી કરતા, અને આપણી પાસે બધી સાધન સામગ્રી અત્યારે આવી ગઈ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય તો એ લોકો ચાલીને જતા યા ગાડાની અંદર જતા, એ લોકોની પાસે બાઇક કે કોઈ, એટલે આપણી પાસે બધું છે. નજીકમાં જવું હોય તો બાઇક લઈને જાઓ, દૂર જવું હોય તો તમે 4 વ્હીલ લઈને જાઓ. એના કરતા દૂર જવાનું હોય તો તમે ટ્રેનમાં જાઓ, બાકી તમે પ્લેનમાં જાઓ. તમારે જે પણ જગ્યાએ તમને કહેવાય ને કે કળિયુગની અંદર માણસની ઉપર ખૂબ સુખ નાખેલું હતું બધી વ્યક્તિઓ એમ. એટલે મોટિવેશન સ્પીકરને સાંભળવા કરતા સૌથી પહેલા પોતાના પેરેન્ટ્સને દરેક લેડીઝને મળવું જોઈએ, પહેલાના સાસુ સસરાને મળવું જોઈએ. તમારે કોઈ પણ કાર્ય કરવું છે એની પહેલા એ વ્યક્તિને મળી લેવું જોઈએ. બાળપણની વાત આખી અલગ છે. યંગથી ચાલુ કરીએ આપણે કે તમે યંગ છો તો તમારે એ પહેલા તમારા કરતા મોટા વડીલોને મળવું જોઈએ કે તમે તમારી લાઈફની અંદર શું ભૂલો કરી હતી, બિઝનેસમાં કે કેરેક્ટરમાં, યા સમાજની અંદર. એને પૂછવું જોઈએ સામેથી. આપણે બીજા શબ્દો દ્વારા પૂછી લઈએ એને તો આપણે એ ભૂલ નહીં કરવાની. આપણે એ ટોપિકને નોંધ કરી લેવાનો છે. લાસ્ટનો ડાયરેક્ટલી ટોપિક લઈ લઉં કે આપણે વૃદ્ધોને, આપણે આટલી એજ છે ને તો આપણે વૃદ્ધોને મળવું જોઈએ. તમે તમારી લાઈફની અંદર શું સ્ટ્રગલ કર્યું, તો બધું ટકાવી રાખ્યું, તો કઈ રીતે ટકાવી રાખ્યું? એ લોકો કોઈ દિવસ લોન નથી લીધેલી, સીસી નથી લીધેલી ક્યારેય. આપણે કાલે મકાન લઈને આજે લોન લઈ લઈએ છીએ. શું કામ? એને ખબર છે આપણે આપણા પેરેન્ટ્સની પાસે બેસતા નથી, અને એ એક શબ્દ કે તમને ખબર ન પડે, એટલે ત્યાંથી ટોપિક પૂરો થઈ જાય. પણ એને તમે મળો કે તમે આ બધું 100 વીઘા જમીનથી કઈ રીતે ટકાવી રાખેલી છે, આ બધી વસ્તુની પાછળ તમારી પાસે શું લોજિક હતું, શું વિચાર્યું હતું તમે આના વિશે. ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ એમને બહુ સારું એવું કરેલું. હા, એમને બહુ સારું એવું, એટલે તો આ સમાજ અત્યાર સુધી ટકી રહ્યો છે ને એમ. તો સ્ત્રીઓને એ સંદેશ છે કે તમારે બહાર નીકળવાનું છે ને તો પહેલા તમારા વિચારોને સ્વતંત્ર કરો. યુનિવર્સ પાસે માગો. તમે જે વ્યક્તિ આગળ ગઈ છે એને તમે મળો, અને પછી ખુદને મળો. એને મળીને ગયા છો પછી એકલા ઘરે જઈને વિચારો. બાજુવાને ન કહો કે હું આ વ્યક્તિ પાસે ગઈ હતી ને તો એ આ વાત કરી હતી એને. જો આ વસ્તુથી કહેવાથી તમે જે નોલેજ લીધું છે ને એ બધું બહાર ફેંકી દીધું. તમે એને સાચવી રાખો. તમારા અંદર કોઈની પોર્ટફોલિયોનું પેજ બનો કે વ્યક્તિ કાયમિકના માટે તમને યાદ રાખે એમ. બરાબર ને? એટલે એ વ્યક્તિને તમે ખુદને મળો, પછી મળો, અને પછી તમે એમ વિચાર કરો કે 10 વસ્તુને ખાલી ઘરે બેઠા બેઠા ટ્રાય કરો. પછી કરો કે હું આમાંથી મેં બેસ્ટ કયું કર્યું, એ ફિલ્ડની અંદર જાઓ. પછી એ ફિલ્ડ ભલે ગમે એ હોય, પણ એ ફિલ્ડનું જ કામ તમે કરો. કામ ક્યારેય કોઈ નાનું નથી હોતું. આપણા મા બાપે નાનું એવું કામ કરેલું જ હતું ને, બધું કરેલું હતું. ત્યારે તો એ અત્યારે આપણે, એટલે સમયની પહેલા કોઈ વ્યક્તિને મળી લેવું જોઈએ.
કે એને જે ભૂલો કરી છે ને એ આપણે નહીં કરવાની એમ. આ વાત ઉપરથી છે ને ચાણક્યની એક વાત યાદ આવે છે કે જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યને જ્યારે શીખવાડતા તો ત્યારે છે ને ચાણક્યએ એવું કીધું કે જે કોઈ વ્યક્તિ અનુભવી હોય ને એની પાસેથી વસ્તુ જાણી લેવી. Right. માનો કે એણે અનુભવ કરીને એના 30 વર્ષ બગાડ્યા અને એનો સાર રૂપ તને 3 મિનિટમાં કીધો, Right, તો right. એ જ વસ્તુ તમે કદાચ તમારી બધી વસ્તુ એક્સપિરિયન્સ કરવા જવાનું નથી, એ જ વસ્તુ તમે ખાલી એપ્લાય કરી દો તમારી લાઈફમાં તો તમારા 30 વર્ષ છે એ તમારા બચી જશે. હા, બરાબર છે. એટલે એ ખરેખર વિચારવા જેવું છે કે જો આપણે આપણા પોતે જ બધી વસ્તુ એક્સપિરિયન્સ કરવા જશું તો આપણી પાસે સમય નથી એટલો. એટલે આપણે આપણા પેરેન્ટ્સને મળવું હા, જોઈએ એટલે એમ. આપણા વડીલો છે એમણે એમની એ સમયે એમની પાસે જેમ આપણી પાસે અત્યારે સિચ્યુએશન છે એમની પાસે એવું તો નહોતું, કેટલા બધા પૈસા હતા ને એમણે હા. જમીન લીધી. હા, એમણે ઇન્વેસ્ટમેન્ટ એવું કરેલું છે તો એમણે કઈ કઈ વસ્તુઓ છે એનું ધ્યાન રાખ્યું છે. કદાચ આપણને આગળ જતા આમાંથી સફળતા મળશે કે સફળતા તો એમને મળી હશે તો એ વખતે એમણે કઈ કઈ બાબતો એવી ધ્યાન રાખી હશે કે જેના કારણે ભૂલના કારણે આ બધું જે મને મળ્યું છે એ ફરીથી પાછું ખોવાઈ ના જાય. ખોવાઈ નહીં જાય. Right. તો એ વસ્તુ સાચવવી પણ બહુ ખરેખર જરૂરી છે. તો આજનો પોડકાસ્ટ તમારી સાથે કરી અમને ખૂબ આનંદ થયો. Thank you so much. માયપોડ સ્ટુડિયો ટીમ છે એ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. Thank you. ફરી આવી રીતે મળતા રહીશું. જય હિન્દ, જય ભારત. જય ભારત.